આગળ વાત કરીએ રાજકોટમાં નકલી વોટર આઈડી બનાવવાના કારોબારીઓનો પર્દાફાશ કરતી પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા છે, જેમાં જૂના ઇલેક્શન કાર્ડ લઈ નવા પીવીસી કાર્ડ બનાવનાર કૌભાંડ બહાર આવ્યું છે. ડુપ્લિકેટ વોટિંગ આઈડી કાર્ડ માટે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં આ કૌભાંડ ચાલી રહ્યું હતું. ચૂંટણી અધિકારી અને પોલીસે દરોડા પાડ્યા હતા અને આ રેડમાં કેટલીક વસ્તુઓ પણ તેમની પાસેથી જપ્ત કરવામાં આવી છે. ડુપ્લિકેટ વોટિંગ કાર્ડ બનાવવાનું કૌભાંડ અત્યારે રાજકોટ પોલીસે ઝડપી લીધું છે. ઝડપાયેલા આ બંને શખ્સો બનાવતા હતા બોગસ પીવીસી કાર્ડ. છેલ્લા 2 મહિનાથી તેઓ કોઈ પણ જૂના ચૂંટણી કાર્ડ લઈ નવા પીવીસી કાર્ડ બનાવી નાખતા. આ વાતની બાતમી જ્યારે રાજકોટ પોલીસને મળી ત્યારે પોલીસે ઝડપી પાડ્યા આ બંને શખ્સોને. ઝડપાયેલા આ શખ્સો પાસેથી બોગસ ચૂંટણી કાર્ડ, લેપટોપ, પ્રિન્ટર, 26 કોરા પીવીસી કાર્ડ સહિત 83,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. હેડ પોસ્ટ ઓફિસ જે છે હરિહર ચોકમાં એની બાજુમાં નવકાર સ્ટેશનરીઝ છે, ત્યાં એમને ડમી કસ્ટમર તરીકે મોકલવામાં આવેલા, જ્યાં તેમણે એમનું પોતાનું લેમિનેટેડ પીવીસી કાર્ડ એપિક કાર્ડ રજૂ કરેલું અને નવકાર સ્ટેશનરી વાળા જે ઓનર છે બંને ભાઈઓ એમના તરફથી એમને એમ જણાવવામાં આવેલું કે 350 રૂપિયા આપ આપો. એટલે એ 350 રૂપિયા આપીને એમણે કાચી રસીદ મેળવી અને ઈશારો કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખાંભલા અને અમે ત્યાં જઈને તાત્કાલિક કાર્યવાહી કરેલી. સાથે સીએસસી કંપનીના બીજા અન્ય 2 અધિકારીઓ પણ ગાંધીનગરથી અમારી સાથે હતા. આ સમગ્ર પ્રકરણમાં રાજકોટમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા કિશનભાઈ પેજાને એવી માહિતી મળી હતી કે હરિહર ચોક પાસેના કેયુર કોમ્પ્લેક્સમાં આવેલી નવકાર ઝેરોક્સમાં ડુપ્લિકેટ પીવીસી કાર્ડ બનાવવાનું કૌભાંડ ચાલે છે, જેથી એ ડિવિઝન પોલીસ અને ચૂંટણી શાખાના અધિકારીઓને સાથે રાખી ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો. ડમી ગ્રાહકે જૂના ચૂંટણી કાર્ડ પર નવું પીવીસી કાર્ડ બનાવવાનું કહેતા ₹350નો ખર્ચ થશે તેવું કહેતા ચૂંટણી શાખા અને પોલીસના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને ગૌરવ શાહ અને પ્રશાંત લાખાણીની ધરપકડ કરી હતી. રેડ કરતા સદરુ દુકાનમાંથી પ્રિન્ટર, 2 લેપટોપ તેમજ કોરા પીવીસી સ્માર્ટ કાર્ડ, જૂના ઇલેક્શન કાર્ડ જેવું સાહિત્ય કબજે કરવામાં આવેલ છે. હાલ જે કિશનભાઈ મહેશભાઈ પેજા છે રાજકોટના એરિયા મેનેજર સીએસસી કંપનીના, તેમની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ છે. તો હાલમાં પોલીસે આ બોગસ કાર્ડ શા માટે બનાવતા હતા અને ઉપયોગ ક્યાં કરાતો હતો તે તમામ પાસાઓને તપાસવાનું કામ શરૂ કર્યું છે. આ કૌભાંડમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ.